જય માતાજી, જય સોનબાઈમાં હું છું દેવાયત ખવડ। હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે, પબ્લિક સુધી, સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે। તો હવે મિત્રો થયો મામલો મેદાને, કારણ કે દેવાયત ખવડ અને બિજરાન ગઢવીનો મિત્રો ઘણા બધા વિવાદ ચાલી રહ્યા છે। તો હવે બંનેની એકબીજાની સામેની મિત્રો જોરદાર ટક્કર થઈ ગઈ છે અને હજી વધુ વિવાદ એનો બંનેનો વધવાનો છે। મિત્રો આપણે કોઈનું લક્ષ્ય નથી કે કોઈના વિવાદમાં ભાગ લઈ અને એનો વિવાદ વધારવાનો, પણ મિત્રો જે છે સત્ય ઘટના તમને વિડીયો ઉપરથી બતાવવાનો છું। બાકી આપણે કાંઈ વિવાદમાં પડવાનું મિત્રો ઇન્ટરેસ્ટ છે નહીં, પણ જે છે તમારી સાથે વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યો છું। તો મિત્રો આ દેવાયત ખવડ અને બિજરાન ગઢવીનો મિત્રો વિડીયો વાયરલ થયો છે કે તમારી જો તૈયારી હોય ને તો અમારી તૈયારી છે, અંદર સામે મોરો આવી જાઓ। અને દેવાયત ખવડ એવું કહી રહ્યા છે, જો શરૂઆત ભાઈ તે કરી છે તો શરૂઆત હવે તારે જ પહેલાં કરવાની છે, હું તારી વાટ જોઈને બેઠો છું। અને દેવાયત ખવડે મિત્રો સોગંદ પણ ખાધા હતા કે જો તારે સામૈયા ન કરવું તો મને માતાજીના સોગંદ, એવા લાઈવ પ્રોગ્રામની અંદર મિત્રો દેવાયત ખવડે સોગંદ પણ ખાધા હતા। અને બિજરાન ગઢવીએ મિત્રો એવું કીધું હતું કે હવે 2025માં થોડીક શાંતિ છે। આખો વિડીયો પણ વાયરલ થયો છે, તમને બધો વિડીયો બતાવી દઉં। અને બિજરાન ગઢવી દેવાયત ખવડને એવું કહી રહ્યા છે કે એમના 200-200ના ટોળા નથી રખડતો દેવાયત ખવડ। તો હવે દેવાયત ખવડે પણ મિત્રો જવાબ આપ્યો છે કે હું 200-200 ટોળા નથી રખડતો, મારી પાસે એક ગાડી છે ખાલી, અને એક ગાડીમાં કેટલા જણા સમાય તમને પણ ખબર છે કે, અને મારી પાસે 200 જણા સાથે હોય તો મારે પ્રોગ્રામમાં જાવીને બધી જગ્યાએ બધા લોકો તો કેટલી ગાડીઓ તમને ખબર છે, હું કેટલા જણા લઈને આવું છું કે। અને જો તારે કે મળવું હોય તો એને આપણે અમદાવાદમાં ત્યાં એની ઓફિસ છે, ત્યાંનું દેવાયત ખવડે એનું નામ પણ આપ્યું છે। તો મારી બધી જે પણ મારી જાણકારી જોતી તને મળી જશે, બિજરાન ગઢવીને કીધું છે। ચાલો આખો વિડીયો તમને વાયરલ થયો છે તો તમને આખો વિડીયોની પૂરેપૂરી ક્લિપ સંભળાવી દઉં। જય માતાજી, જય સોનબાઈમાં હું છું દેવાયત ખવડ। હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે, પબ્લિક સુધી, સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે। એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને। તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ? મારી તો અપડેટ હોય કે મારો ગઈકાલે આ કાર્યક્રમ છે, છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે, આ મારું એડ્રેસ, ઓકે। બીજી વાત, પ્રશ્ન બીજો કે 200 લોકોને સાથે લઈને ફરે છે। 200 લોકો એટલે એક ગાડીમાં 4નું 5નું સીટિંગ હોય, તો 200 લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ મારે જોવે? આપ પણ જાણો છો, જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું, એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી, આ એકદમ ફેક્ટ વાત છે, ઉપજાવેલી વાત છે એની। ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે 50 લોકોને દોડાવ્યા, આવો એ બ્લેમ કરે છે મારી પર। હું સમાધાન કરવા દોડાવું? તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે 50 લોકોને દોડતા? ઓથેન્ટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બન્યો 2 વર્ષ પહેલાં સોનબાઈમાના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ, મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવીણદાનને કામ છે, પ્રવીણદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવીણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે, તમે પ્લીઝ। મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે પ્લીઝ ન બોલો। ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો, દાદુભાઈએ કીધું કે તમારે સોનબાઈમાના મંદિરે આવવાનું છે, એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું, તો દાદુભાઈએ કીધું કે માફી માંગવા બોલાવાના નથી। આ વાત થયા પછી હું મઢડા સોનબાઈમાના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો। એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે। મારે બહુ જાજી વાત કરવી નથી, કારણ કે પબ્લિક પાસે, ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો, પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું। મારો કિંમતી સમય સાહિત્યમાં મારા જે